આજરોજ માતા અહલ્યાબાઈની 301મી જન્મજયંતિ નિમિત્તે આજરોજ દાહોદ ખાતે દેવી અહલ્યાબાઈના સ્વરૂપમાં બગીમાં બિરાજમાન થઈને સૌને અહલ્યાબાઈની યાદ અપાવી આ શોભાયાત્રા દાહોદના સિદ્ધરાજ જયસિંહ તળાવ ખાતે પહોંચી હતી, જ્યાં માતા અહલ્યાબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને આવેલા સૌ મહેમાનોનું તેમજ સમાજના લોકોનું સ્વાગત કરવામાં આવ્યું, જેમાં દાહોદના લોકલાડીલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદ જિલ્લાના મહામંત્રી મુકેશભાઈ ખચ્ચર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી રીનાબેન પંચાલ, પાલ સમાજના સિયારામજી, બહેન આરતી બધેલ સૌ સમાજના ભાઈઓ બહેનો હાજરી હતા। સંવાદદાતા દિનેશભાઈ પરમાર, દાહોદ। જન્મજયંતિ નિમિત્તે માતા અહલ્યાબાઈની જન્મજયંતિની ઉજવણી સમગ્ર પાલ સમાજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દાહોદ ખાતે કરવામાં આવી રહી છે અને આ ઉજવણી માતા અહલ્યાબાઈના આદર્શો, માતા અહલ્યાબાઈના સિદ્ધાંતો અને યાદ કરવાના ભાગરૂપે પણ એક ઉજવણીના ભાગરૂપે પણ આજે દાહોદ ખાતે સિદ્ધાર્થ જયસિંહ તળાવ ખાતે માતા અહલ્યાબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પીને યાદ કર્યા હતા। અમારી સાથે દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી ભાઈ મુકેશભાઈ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બેન રીનાબેન, કલભાઈ, સિયારામજી અને સમાજના તમામ આગેવાનો પણ આ કાર્યક્રમમાં જોડાયા છે અને દાહોદથી પાલ સમાજના અને અન્ય સમાજોના પણ આગેવાનો અને સમાજના ભાઈઓ બહેનો તમામ માતા અહલ્યાબાઈને યાદ કરી, એમના સિદ્ધાંતોને યાદ કરી, તેને ભવિષ્યમાં પણ આવનારી પેઢીને પણ એમના કાર્યો, એમના કર્મો યાદ રહે એના માટેનો આજે જે સરસ કાર્યક્રમનું આયોજન સિદ્ધાર્થ જયસિંહ તળાવ ખાતે સરસ રીતે કરવામાં આવ્યું હતું, તે બદલ સૌને, જે આયોજકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ, જે લોકો પધાર્યા તેઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છા।